સાવલીમાં જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા બાઇક રેલી યોજી હતી, જેમાં મતદાર જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર કરી અને તેમના દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી। વડોદરા જિલ્લાના સાવલીમાં જિલ્લા શિક્ષણાધિકારી મહેશકુમાર પાંડે અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અધ્યક્ષ રણજીતસિંહ પરમારના માર્ગદર્શનથી મતદાન અને લોકશાહીના મતદાનના અધિકાર, નાગરિક ફરજની જનજાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। સાવલી આઈટીઆઈથી જિલ્લા શિક્ષણાધિકારીએ બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકો અને બીઆરસી, સીઆરસી તથા હોદ્દેદારો અને નાગરિક મતાધિકારની જનજાગૃતિ માટે બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિશાળ બાઇક રેલી યોજી હતી, જેમાં પ્રાથમિક શિક્ષક સંઘના બહોળી સંખ્યામાં શિક્ષકો, શિક્ષિકાઓ, સીઆરસી, બીઆરસી તથા આઈઈડી મિત્રો બાઇક સાવલી હાલોલ રોડ પર આવેલી આઈટીઆઈથી દામજીના ડેરા થઈ સાવલીના મુખ્ય માર્ગો ઉપર ફરી અને કાર્યક્રમની પૂર્ણાહુતિ સાવલીના પ્રવેશદ્વાર પાસે સરદાર પટેલની પ્રતિમા પાસે કરાઈ હતી। વધુમાં વધુ મતદાન થાય તે આશયથી શિક્ષણ પરિવાર દ્વારા નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો। મતદાન જાગૃતિ અંતર્ગત સ્વીપ કાર્યક્રમ અંતર્ગત સાવલી તાલુકામાં શિક્ષકોની ભાઈઓ બહેનોની બાઇક રેલી યોજાઈ છે, જેમાં 400 પણ વધારે શિક્ષક ભાઈઓ બહેનોએ ભાગ લીધેલ છે। ઉપરાંત આનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં મતદાન જાગૃતતા વધે, લોકો વધારે મતદાન થાય, મતદાનની ટકાવારી વધે અને વધારેમાં વધારે લોકો મતદારો મતદાન કરે એવો છે। આ કાર્યક્રમને સફળ બનાવવામાં અહીંના સીઆરસી, બીઆરસી તેમજ જિલ્લા સંઘના પ્રમુખ રણજીતસિંહે ખૂબ મહત્ત્વનો ફાળો લીધેલ છે। આ રેલીને ખૂબ સફળ બનાવવામાં જે શિક્ષક ભાઈ બહેનો ભાગ લીધેલ છે તેમને દિલથી અભિનંદન આપું છું। થેન્ક યુ, જય હિન્દ। આપનું નામ? મહેશકુમાર પાંડે, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, વડોદરા।